તો હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગમાં આપણે બ્રશ કરી મોઢું ધોઈ અને પછી આપણે આપણું ગરમ પાણી કરીને તે ગરમ પાણી નીકાળીને પીને નીકળી ગયા રનિંગ માટે. તો મિત્રો આપણે ઘરની બહાર આવી ગયા હતા, હવે આપણે જઈ રહ્યા છીએ રનિંગ માટે. ચાલો, ગુડ મોર્નિંગ. રનિંગ આપણે ઇસ્કોને જઈને તમને મળીએ. બાય. તો મિત્રો આપણે ઇસ્કોને પહોંચી ગયા હતા અને ઘરેથી તો મને એવું લાગ્યું હતું કે ઠંડી નહીં હોય, પણ બાકી અહીં તો ઠંડી કડકડાટ છે જોરદાર. હવે આપણે રનિંગ કરવી પડશે ઠંડી ઉડાડવા માટે. હમણાં 2 રાઉન્ડ મારશું એટલે ઠંડી ઉડી જશે. ચાલો મળીએ રનિંગ વર્કઆઉટ પછી. મિત્રો હવે આપણે થોડી રનિંગ કરી અને આપણો થોડો વર્કઆઉટ ખતમ કરી દીધી. મિત્રો આજે આપણે રનિંગ વર્કઆઉટ પૂરો કરી ઘરે જઈ રહ્યા છીએ. 5 થી 6ના ટાઈમમાં જ રનિંગ વર્કઆઉટ પૂરો કર્યો, કારણ કે તમે એક વસ્તુ નોટિસ કરી હશે, મારા મમ્મી પપ્પાને તમે જોયા જ નહીં. કારણ કે મારા મમ્મી પપ્પા ને એ ફરવા ગયા હતા એટલા માટે 10-15 દિવસની ટ્રીપ હતી, ફરવા ગયા હતા એટલા માટે તમને વ્લોગમાં નહીં દેખાયા હોય. પણ આજે હું કેમ વહેલો જઈ રહ્યો છું, કારણ કે અત્યારે 1-1.5 કલાક પછી અમને આવવાના છે ઘરે. બસમાં ગયા હતા ને ફરવા, તો એટલે હું આજે રનિંગ અને વર્કઆઉટ વહેલી પૂરી કરીને ઘરે જઉં છું. ચાલો ઘરે જઈએ, પછી નહીં બને પપ્પા મમ્મીને લેવા જઈએ. એમને સિટી સેન્ટરે આવવાના હતા, તો આપણે જઈએ એટલા માટે આપણે વહેલા જઈ રહ્યા છીએ. ચાલો બાય. તો મિત્રો મારા પપ્પા અમને આવી ગયા હતા, કરીને અમે લઈને આવી ગયા હતા. હું ઘરે આવી ગયો હતો ને મિત્રો જુઓ, મારા પપ્પાને ગયા હતા ફરવા, તે આવી ગયા હતા ઘરે. જો મિત્રો, આ છે મારા પપ્પા અને આ બધા લોકો પોતપોતાનો સામાન ઉઠાવે છે જે લાયા હતા નેપાળથી. અને આ જો આ રડે છે, ત્યાંનો સ્વેટર નથી લાયા એટલે. પછી મિત્રો આપણે બહાર તડકામાં બેસવા આવી ગયા હતા અને નાસ્તો વાસ્તો કંઈક કરી ધાબા પર જતા રહ્યા હતા. મિત્રો અમે પતંગ ચગાવવા આવી ગયા હતા. તારું નામ શું છે? કાળુભા. રાજા. બોલ તારું નામ? ધવલ. રોયલા. ન તો ઓળખતા જશે તમે. આ જો મોસમ મસ્ત, આજે પવન ઠંડો ઠંડો આવે એટલા માટે અમે આવ્યા હતા. પેલો અલ્પેશ ચલ્યા નહીં. ચાલો મળીએ. હાય તો કર દે. हेलो हेलो पैक कर देना જેવું જેવું प्राइस ये तो બધું આપણે સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ. અરે આઈ ગઈ હિન્દી ગુજરાતી નહીં આવડતું બીજું જ બોલે. બીજું તો બોલ કઈ. અરે અહીં લે હું તારું છું. હા મારા 3 બંગલા છે અને અમે ગરીબ માણસ છીએ. હા તો આ ગરીબ છે. અમે ગરીબ છીએ ભાઈ. તે જો આમાં કહેવાનું મિનિંગ છે કે ભાઈને સિક્કા આલી દીધો, ફોલોવર વધારે કરજો, બરોબર? થેન્ક યુ. સપોર્ટ કરજો કે તારું નામ ઠીંગો આલે હો એટલે બસ નહીં શું કહેવું નહીં. ઠીંગામાં જેવું ઠીંગો થાય અને પેલું મળતું હતું રૂપિયામાં 31. હા નહીં સાચી વાત ને ખોટી વાત? ડન. પછી મિત્રો જુઓ, મારા પપ્પા અમને નીકળી હતા પાછા ડાકોર જવા માટે. ચાલો મિત્રો હવે આપણે ટ્યુશન જઈએ. ત્યારના આજે ટ્યુશન જવાની થાય, કાલ નહોતા ગયા. મિત્રો આપણે બધા ટ્યુશન આવી ગયા હતા, બહુ દિવસ પછી મજા ને એવું લાગે ને.
2 દિવસ જેવું થઈ ગયું એટલે તો આ એવું લાગે 2 દિવસ તો રજા પાડી 1 દિવસ રજા 3 દિવસે મળે આપણે. હા 3 દિવસ ટ્યુશનમાં મળીએ. હા જો મિત્રો અમે નેપાળમાં અમે ફરીને આવતા રહ્યા તમને ખબર પડી. આ જો નેપાળની કરન્સી નોટ ના કહેવાય આમ. જો આ 10 રૂપિયા નેપાળ શ્રી લાગ્યું જો જો ચેવી હે જોરદાર. આ નેપાળની કરન્સી. આપણા મિત્રો આવી ગયા હતા. હા માર બાદલભાઈ આપણે બ્લોગમાં ના લેશો રવા દો. તમે કઈ ફેમસ નહીં પ્યાલો લેવાનો. અમાર બાદલભાઈ આઈ ગયા. तेरे नाम का कुत्ता पालू. तेरे नाम का कुत्ता पालू. આ તો ફોન ગયો. આ તો ફોન ગયો. આ તો નેવું લ્યો ગયો ના કરજો લીટા પડે. શાદી બેન આપણે પેન્સિલ મારે એડવાન્ટેજ એટલે ટીચક થાય તો મને વાર લાગે અહીંયા. તો મંડી પડ્યો. મિત્રો આપણે ટ્યુશન છૂટી ગયા હતા. જેવું શું કહેતો હતો? સ્કૂલનો નવો પ્રવાસ આપણો ટ્યુશનમાં નવો પ્રવાસ સેટ થયો પણ એ સરપ્રાઈઝ હતો કહેવાય નહીં. એ અત્યારે અમે જઈશું ને તાણ જ બતાવશું. બાકી ઢીલી પોચી બાકા ચીકી કર. તો મિત્રો આપણે ઘરે આવી ગયા હતા ટ્યુશનથી અને વિડીયો એડિટ કરતો હતો શોર્ટ ઇન્સ્ટાના રીલ. હવે આપણે દીવો બીવો કરીને તમને ઘડીક રહીને મળીએ. ચાલો મિત્રો આપણે જમી લઈએ. ફૂમતાજીનું જોતા જમીએ અને તમને હમણાં મળીએ ઘડીક રહીને. ચાલો બાય. આ જો ડાર હતી આમ. અને આ જુઓ મિત્રો મારા પપ્પા અમને આવી ગયા હતા ડાકોરથી ઘરે અને આ રહ્યો જો પિયાનો લાવ્યો હતો વગાડવા. આની જ સાથે આજે આપણો આજનો વ્લોગ ખતમ કરીએ. ચાલો મળીએ કાલના વ્લોગમાં. બાય.